કેમ છો નવસારી? બોલો અંબે માત કી. ખરેખર સાંઈ દાંડિયા વિશે જેટલું સાંભળેલું એ બહુ ઓછું હતું. આજે પ્રત્યક્ષ આવીને આ પ્રતીતિ થઈ કે એટલો બધો પ્રેમ નવસારીમાં માતાજી માટેનો, રાસ કરવા માટેનો અને ખાસ કરીને સાંઈ દાંડિયા માટેનો એ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. જીતુભાઈને ગયા લગભગ 2 વર્ષથી વાત ચાલતી હતી પણ કોઈ રીતે ડેટ મેનેજ નથી થતી, પણ આ વખતે માતાજીની કૃપાથી આપ સૌ સમક્ષ સાંઈ દાંડિયામાં આજના દિવસે નવરાત્રિના પવિત્ર તહેવારમાં આપ સૌ સમક્ષ આવવાનો મને લાભ મળ્યો, મને મોકો મળ્યો. એ બદલ હું જીતુભાઈનો, સાંઈ દાંડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ નવસારી વાસીઓએ જે આટલા વર્ષથી અમારા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અથાગ પ્રેમ આપ્યો છે, આવનારા અનેક વર્ષો સુધી આટલો જ પ્રેમ આપતા રહેશો એવી ખરેખર આપ સૌ સાથે, સૌ પાસે એવી આશા છે. અને ખૂબ આજે આટલી બધી જનતાને એક સાથે ઘણા વખતે જોઈને પણ ખૂબ આનંદ થયો. આટલો બધો વરસાદ છે પણ માતાજીની દયાથી, માતાજીની કૃપાથી આપ સૌ ખેલૈયાનો આટલો બધો પ્રેમ, આટલો બધો માતાજી માટેની શ્રદ્ધા, ગરબા માટેનો અથાગ પ્રેમ જોઈને પણ ખૂબ આનંદ થાય છે. और तो क्या कहूँ मैं, मतलब मेरे साथ अगर बावरी जी यहाँ आती तो मुझे और भी मजा आ जाता. नहीं मतलब ऐसे लगे जैसे बाघा और बावरी भी नवसारी में आप सबके साथ यहाँ साईं दांडिया में अगर थोड़ा बहुत गरबा खेल लेते तो अच्छा होता. लेकिन जीतू भाई से ये निवेदन करता हूँ कि अगले साल मुझे अकेले को ना बुलाते हुए मेरे साथ बावरी जी को भी आप सबके सामने लेके आए. अभी तो डन डन बोल रहे हैं, देखते हैं बाकी तो जैसी जिसकी सोच. और बस आपका नवसारी मुझे वाकई बहुत अच्छा लगा, तो सोच रहा हूँ कल दुकान जाकर सेठ जी से कहूँ कि नवसारी में भी एक गड़ा इलेक्ट्रॉनिक्स चालू कर दे. और इतने एक साथ सब लोगों को इतना प्यार देखकर मुझे ऐसा लग ही नहीं रहा है जैसे मैं गरबा खेलने नवसारी में आया हूँ. मुझे ऐसे ही लग रहा है जैसे मैं गोकुलधाम सोसाइटी में खड़ा हूँ. और बस सेठ जी भी मेरे साथ एक्चुअली आज यहाँ आने वाले थे, लेकिन बीच में बबीता जी मिल गई तो वहीं रुक गए. 17 साल हो गए हमारे शो को. आज आप सबसे निवेदन है कि माता जी से मिलके प्रार्थना करें कि गोकुलधाम सोसाइटी में जो एक कुंवारे हैं, तो माता जी से प्रार्थना करते हैं कि उनकी भी शादी जल्दी हो जाए, तो क्या अगले साल मेरे और बावरी जी के साथ पोपट भाई और उनकी होने वाली पत्नी भी नवसारी आ जाए. तो बस आप सबका इतना सारा प्यार हमें मिल रहा है, इसलिए बहुत धन्यवाद. आप સૌનો ખૂબ ખૂબ આભાર. માતાજી આપ સૌની રક્ષા કરે, આપ સૌને સ્વસ્થ રાખે, મસ્ત રાખે, તંદુરસ્ત રાખે એવી આપ સૌ માટે માતાજીને ખાસ પ્રાર્થના. થેન્ક યુ સો મચ. જય અંબે. આભાર. અને આપણે અહીંયા તમને જોવા નથી આવ્યા, આવા ઉભા એવી રીતે જોવા નથી આવ્યા, તમને ગરબે ગમતા જોવા આવ્યા છે. એમને જોવું છે. મેં એમ કીધું હતું, અમે લાચાર સુરત મળ્યા હતા ત્યારે મેં એમ કીધું કે ચંદનભાઈ તમે નવસારી આવો, તમારી નવસારીની જનતા ગરબા બહુ જુદા છે. એટલે એમ કે તમારા હતા ને એમાં મુંબઈના ગરબા બહુ જુદા છે. મેં કીધું ગેરંટી આપી હતી કે અમારા નવસારી વાળા તમે જોજો, તમે જ્યાં સુધી મંચ પર હશો ને ત્યાં સુધી એક પણ માણસ ઊભો નહીં રહેશે, બધા ગરબા ગાશે. હવે તમારા વચ્ચે મેં